રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી। ગુજરાતને લજવતી વધુ એક ઘટના સામે આવી, જેમાં સુરતમાં કતરગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી। વડોદરા કારનો આરોપીએ કહ્યું કે તે લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવતો હતો અને તે નશામાં ન હતો। આધ્યાત્મિક ગુરુ સદગુરુએ તાજેતરમાં ગુજરાતના જામનગર સ્થિત વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ અને વન તારાની મુલાકાત લીધી હતી। તેણે અનંત અંબાણી અને તેમની ટીમના પ્રયાસોની પ્રશંસા કરી છે। મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક સેન્ટ્રલ બેંકમાં આગ લાગી હતી, જેમાં બધું બળીને રાખ થઈ ગયું હતું, જેમાં બેંક ભીષણ રીતે સળગતી જોવા મળી છે। ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈચ્છતા ન હતા કે પીએમ મોદી ફેડરલ બિલ્ડિંગની નજીક ટેન્ટ અને ભીંતચિત્રો જુએ। કહ્યું કે સ્ટેટ ડિપાર્ટમેન્ટની સામે ઘણા બધા ટેન્ટ છે, તેમને દૂર કરવા પડશે। બેંક ઓફ બરોડા એટલે કે BOB-માં વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે। આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે। મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં એક મહિલાએ ખેતીના નામ પર રોડના કિનારે અફીણની ખેતી શરૂ કરી દીધી હતી। જ્યારે પોલીસને જાણ થઈ તો તમામ લોકો ચોંકી ગયા હતા। રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ઇન્ડિયા સામેની T20 I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું। અત્યાર સુધી તે IPLમાં વિકેટ કીપિંગ કરી શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા છે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખિતાબી જીત બાદ રોહિત શર્માની ટેસ્ટ કપ્તાનીને પણ જીવનદાન મળ્યું છે। કહેવાય છે કે જૂનથી ઓગસ્ટની વચ્ચે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની સિરીઝમાં રોહિત શર્મા જ કેપ્ટન હશે।